स्वागत है विद्यार्थी मित्रों क्लास 12 फिजिक्स में चैप्टर नंबर 6 में। तो अहींया घणा विद्यार्थीओने प्रश्न हतो कि उदाहरण नंबर 6.8 में प्रॉब्लम हतो। तो थोड़ा उदाहरण नंबर 6.8 જોઈ લઈએ। उदाहरण नंबर 6.8 तो उदाहरण बहुत सिंपल है। एम आपने कीधुं छे कि धारो कि यू आकारनो एक सळियो छे। यू आकारनो एक सळियो छे। आ यू आकारनो एक सळियो छे। चलो आवा यू आकारने एक सळियामां चुंबकीय क्षेत्र छे ए बहार तरफ आवे छे अने बहार तरफ चुंबकीय क्षेत्र आवतुं होय એટલે આપણે શેના વડે દર્શાવીએ તો કે ડોટ વડે। તો આમાં ચુંબकीय क्षेत्र छे મિત્રો એ બહાર તરફ આવે છે। ઓકે આ રીતે આપણે બહાર તરફ દર્શાવી દઈએ ચુંબकीय क्षेत्र એટલા વિસ્તારમાં જ છે। આખા વિસ્તારમાં ચુંબकीय क्षेत्र આવતું નથી, થોડાક વિસ્તારમાં જ છે। ચાલો આ રીતે એટલા વિસ્તારમાં ચુંબकीय क्षेत्र છે એ બહાર તરફ આવે છે। ઓકે धारो के आ खूणा ने आपणे एस नाम आपी दઈએ। आ खूणो छे आर नाम छे। ओके आमां एक सळियो छे, एक आ सळियो छे एने आपणे गति करावो छे। सळियाने आपणे गति करावी એટલે EMF આપણે ઉત્પન્ન થાય છે। ચાલો आ सळियाने धारो के आ एस नाम आप्युं छे। ओके અને आ धारो के एल છે આપણી પાસે। ओके અને ધારો કે હું એમ નામ આપું। શું નામ આપું છું? એમ। ઓકે એસ નામ છે। ઓકે ને અહીંયા છેલ્લે કે નામ આપું છું। છેલ્લો છેલ્લો છે અહીંયા એને કે નામ આપું છું। ઓકે ચલો હવે ત્રણ આપણે વિભાગ પાડી દીધા છે। હવે ધારો કે આ સ્થાન છે x બરાબર 0 છે, એવું આપ્યું છે અને આ એક સળિયો છે જે નામ આપ્યું PQ સળિયો છે। આ PQ સળિયો આ સ્થાન છે x બરાબર b છે। તો x બરાબર b સુધી ચુંબकीय क्षेत्र છે। અહીંથી ચુંબकीय क्षेत्र નથી। આ છેલ્લું સ્થાન છે x બરાબર 2b। ચાલો આની લંબાઈ આપી છે l। લંબાઈ કેટલી આપી છે? l લંબાઈ છે। ચાલો ચુંબकीय क्षेत्र ને બધી વાત કરી આના પર બળ કઈ તરફ લાગશે। હવે સળિયાને આ બાજુ આપણે વેગ કરાવ વ્યક્તિગતિ કરાવવો છે। ઓકે ચાલો આને जो चुंबकीय क्षेत्र बहार तरफ है, वेग आपणे आ तरफ आपवो छे। ओके चुंबकीय क्षेत्र बहार तरफ है, वेग आपणे आ तरफ आपवो छे। आ बी छे यू पर तरफ है। ओके अने आ वेग आपणे आ तरफ आपवो छे। तो बळनी दिशा गणीए आपणे। तो आने लगभग चुंबकीय बळ छे मित्रों, चुंबकीय बळ आ तरफ लागे। फ्लेमिंगना दाबातना नियम मुजब बळ छे आ तरफ लागे। ओके चलो आ रीतनो आपणे सवाल आप्यो छे। तो आपणे शुं करवानुं छे? आलेख दોરવાના છે। શું કરવાનું છે? આલેખ દોરવાના છે। તો કોનો આલેખ દોરવાનો છે? પહેલા EMF નો આલેખ દોરવાનો છે, પછી બળનો આલેખ દોરવાનો છે, પછી ઉષ્માનો વ્યય એનો આલેખ દોરવાનો છે। આ રીતે આલેખ આપણે દોરવાના છે। તો પહેલા બધાના સૂત્ર મેળવી લઈએ, પછી આપણે આલેખ શોધીએ। ચાલો પહેલા બધાના સૂત્ર મેળવી લઈએ। પહેલા આપણને ખ્યાલ છે ફ્લક્સનું સૂત્ર। ફ્લક્સનું સૂત્ર શું થાય? તો કે ફ્લક્સનું સૂત્ર फ्लक्स 5b इज इक्वल टू अपने ख्याल है ba cos थीटा। अँ जो चुंबकीय क्षेत्र बहार तरफ है और आनो क्षेत्रफल घटक बहार तरफ आए तो वच्चे खूणो थी जाए 0 डिग्री। तो अपने खाली b इंटू a वच्चे और आनु क्षेत्रफल गोतता आवड़ी जाए मित्रों। b आनु क्षेत्रफल शू थी जाए? तो कि आनु क्षेत्रफल क्यों? आ लंबाई केटली है? b लंबाई है और आ l है। तो l इंटू b एटले आनु क्षेत्रफल थी गयुं। तो l इंटू b एटले क्षेत्रफल थी गयुं અને ફ્લક્સ 5b બરાબર આપણને મળી ગયું। ચાલો આ ફ્લક્સ છે મિત્રો એ આ ક્યાંથી ક્યાં વચ્ચે મળશે? તો કે આપણે 0 થી b વચ્ચે આપણને મળ્યું ફ્લક્સ। ક્યાંથી મળ્યું? તો કે x ની કિંમત ક્યાં હતી? 0 થી b ની વચ્ચે। 0 થી b ની વચ્ચે આપણને આ ફ્લક્સનું સૂત્ર મળ્યું। હવે અહીંયા ફ્લક્સની જોઈએ, અહીંયા કઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં, અહીંયા ક્યાંય ચુંબકીય ક્ષેત્ર છે નહીં, એટલે અહીંયા ફ્લક્સ કેવું થઈ જાય? અચળ થઈ જાય। ચાલો तो आनु सूत्र 5b बराबर b l b सूत्र तो आज आवशे, पण केवुं आवशे? अचल फ्लक्स आवशे। फ्लक्स में कई फेरफार थशे नहीं, कारण के जो सळियो અહીંથી આગળ ધારો કે ગતિ करतो होय, થોડાક સમય પછી સળિયો ધારો કે અહીંયા પહોંચી જાય, પણ અહીંયા કઈ ફ્લક્સમાં ફેરફાર થશે નહીં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે એની। તો ફ્લક્સ કેવું આવશે? અચળ। કોની કોની વચ્ચે? તો કે b થી 2b ની વચ્ચે
બી થી 2b ની વચ્ચે. ચલો આ મળી ગયો. આ એક આપણે બધા યાદ રાખવાનું છે ફ્લક્સ માટે, અને કાઉન્સ બનાવી દઉં છું. આના ઉપરથી આપણે આલેખ બનાવશું. ઓકે ચાલો, ફ્લક્સનું મળી ગયું, એના પરથી આલેખ બની જશે આપણે. હવે આપણે પ્રેરિત EMF ગોતવો છે. ચલો પ્રેરિત EMF નું સૂત્ર ખ્યાલ છે. EMF E બરાબર -d5/dt. d5/dt. ચાલો કિંમત મૂકી દઈએ આપણે, તો E = -d/dt. ફ્લક્સનું સૂત્ર શું મળ્યું છે આપણે? BLB મળ્યું છે ને. ચાલો આમાં તો જો આ B અને L ચુંબકીય ક્ષેત્રની લંબાઈ, આ બે તો અચળ છે, તો B અને L અચળ નીકળી ગયા. આ શું છે? B છે, અંતર છે. તો અંતરનું સમય સાથે વિકલન કરીએ તો શું મળે? તો કે વેગ મળે. તો BLV વેગ આપણને મળી ગયો. પણ અહીંયા જો ચુંબકીય ફ્લક્સ સમય સાથે ફેરફાર થાય છે એટલે આપણને EMF મળે છે. તો ચુંબકીય ફ્લક્સ કેટલા વિસ્તારમાં ફેરફાર થાય છે? તો કે જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે એટલા જ વિસ્તારમાં આપણને ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જોવા મળે છે. તો આ કન્ડિશન કોના માટે છે? તો કે 0 થી b ની વચ્ચે, આ 0 થી b ની વચ્ચે, તો 0 થી b ની વચ્ચે. હવે અહીંયા તો ચુંબકીય ફ્લક્સ અચળ છે, તો ત્યાં આપણને કંઈ EMF મળશે નહીં, કારણ કે ફ્લક્સમાં ફેરફાર થાય તો જ EMF મળે. તો EMF કોના માટે 0? આના માટે 0. કોના માટે? તો કે b થી 2b વચ્ચે. ચાલો આ બીજી કન્ડિશન મળી. EMF માટે પણ આપણે આલેખ દોરી શકશું આ કન્ડિશન આપણે ધ્યાનમાં રાખીને. ઓકે ચલો હવે ત્રીજી કન્ડિશન મેળવીએ આપણે બળ માટે. ચાલો અહીંયા જો આપણે પૂછું આલેખ દોરવાનો છે. કોનો આલેખ દોરવાનો છે? કે તો ભુજાને ખેંચવા માટે જરૂરી બળ. આ ભુજાને ખેંચવા માટે જરૂરી બળ. તો આ બળની વિરુદ્ધ દિશામાં આવશે, ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં આવશે. એટલે તો ભુજાને ખેંચવા માટે જરૂરી બળ છે એને આપણે ધારો કે F કહી દઉં. એ કેવું આવશે? ઋણ આવશે. આ બળ કરતાં કેવું આવશે? ઋણ આવશે. આ બળનું સૂત્ર ખ્યાલ છે આપણને. શું સૂત્ર છે? તો કે B² VL² R. આ સૂત્ર આપણને ખ્યાલ છે. તો કોક થાય કે આ સર સૂત્ર ક્યાંથી આવ્યું છે? તો કે સૂત્ર મિત્રો આપણે આના પહેલાના જે સવાલ છે એમાં આપણે મેળવી લીધું હતું. આપણને ખ્યાલ છે, કાઉન્સમાં લખું છું અહીંયા. આપણને ખ્યાલ છે કે F બરાબર ILB સૂત્ર છે. L લંબાઈના સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ. એમાં આપણે I ની કિંમત મૂકી દઈએ. I બરાબર આપણને ખ્યાલ છે. I બરાબર શું થાય? V/R અથવા E/R. E બરાબર શું છે? BVL/R. ઓકે, I બરાબર સૂત્ર શું થાય? તો કે E/R. E બરાબર શું થાય? EMF. તો કે હમણાં જ મેળવું BVL/R. તો I ની કિંમત અહીંયા મૂકી દો તો તમને સૂત્ર મળશે B² VL²/R. ઓકે, હવે આ જ આપણે જો અહીં લખ્યું છે, પણ માઇનસ શા માટે? કારણ કે ભુજાને ખેંચવા માટે આની વિરુદ્ધ દિશામાં બળ આપવું પડશે, એટલે માઇનસ લખ્યું છે. પણ આ બળ કોના માટે લાગુ પડશે? તો કે 0 થી b ની વચ્ચે. 0 થી b ની વચ્ચે જ આપણે બળ લગાડવું પડશે. કારણ કે ત્યાં લગીને ચુંબકીય બળ લાગે છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર આપણને ખ્યાલ છે કે 0 થી b સુધી ચુંબકીય ક્ષેત્ર છે. તો આ બળ ક્યારે સુધી લગાડવું પડશે આપણે? તો કે 0 થી b સુધી જ, અને ઓલા માટે 0. શેના માટે? b થી 2b વચ્ચે 0. કારણ કે ત્યાં આપણે કંઈ બળ લગાડવું પડશે નહીં, કારણ કે ત્યાં કંઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં. તો ભુજાને ખેંચવા માટે કંઈ બળ લગાડવું પડશે નહીં. તો b થી 2b ની વચ્ચે 0. ઓકે, તો આ જો ભુજાને ખેંચવા માટે બળના સૂત્ર પણ મળી ગયા. હવે છેલ્લું સૂત્ર, આપણે જે કાર્ય કરીએ એ ઉષ્માના સ્વરૂપે વ્યય થાય, તો ઉષ્માનું સૂત્ર આપણને ખ્યાલ છે. જૂલ ઉષ્માનો વ્યય. ચાલો એનું સૂત્ર પણ આપણે યાદ છે. P જે બરાબર પહેલા પણ મેળવ્યું હતું B² V²L²/R. B² V²L²/R. આ કોના માટે છે? હે ને, અહીંયા જ ઉષ્માનો વ્યય થાય, કારણ કે અહીંયા જ વધારે કાર્ય કરવું પડશે, ત્યાં જ આપણે બળ લગાડીએ છીએ. તો 0 ની b ની વચ્ચે આપણે આ થાય, અને બાકી શું થઈ જાય? બાકી થઈ જાય 0. ઉષ્માનો વ્યય અહીંયા કંઈ થશે નહીં, કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર નથી b ને 2b ની વચ્ચે. ચલો હવે આના આલેખ દોરીએ એટલે એક્ઝામ્પલ સાવ પૂરો થઈ જાય. ચલો આ આલેખ બહુ સિમ્પલ છે ના. તો પહેલાં જો આપણે આલેખ દોરવા છે, તો પહેલાં આપણે કન્ડિશન દર્શાવી દઈએ. ચાલો
આપણે 4 આલેખ દોરવાના છે. એક તો ફ્લક્સ માટેનું એક આલેખ, આ પ્રેરિત EMF માટેનું, આ બળ માટેનું અને ઉષ્માનું વે, 4 આલેખ દોરવા છે. ચાલો આલેખ દોરવા માટે સિમ્પલ જુઓ, આપણે 4 આલેખ દર્શાવી દઈએ અહીંયા. આ પહેલો આલેખ, આ બીજો આલેખ, આ ત્રીજો આલેખ અને આ ચોથો આલેખ. ચાલો 4 આલેખ દર્શાવી દીધા છે આપણે. ઓકે, આ 4 આલેખ. ઓકે, હવે આલેખમાં આપણને ખ્યાલ છે કે કઈ કયા સ્થાન છે. આ શરૂઆતનું સ્થાન કે છે, પછી એલ છે, ઓકે, પછી શું છે, એમ છે. ચાલો પેલા આપણે સળિયો કે ઉપર હતો, કે થી એલ ઉપર લઈ ગયા, એલ ઉપરથી એમ ઉપર લઈ ગયા, એમ ઉપરથી પાછો એલ ઉપર લાવ્યા, ને એલ ઉપરથી પાછું કે ઉપર લાવ્યા. તો શરૂઆતનું સ્થાન કે થી પાછો એલ ઉપર ગયા, તો એની પછીનું સ્થાન એલ, પછી એનું સ્થાન એમ, પાછું સ્થાન એલ, ઓકે, અને છેલ્લું સ્થાન પાછું કે. ઓકે, આને આપણે થોડુંક લંબાવી દઈએ નીચે. આ રીતે આપણે કે એલ એમ દર્શાવી દીધા છે. આપણને ખ્યાલ છે અહીંયા જો કે બરાબર એક્સ બરાબર 0 છે, અહીંયા એલ આવશે, અહીંયા હું એક્સ બરાબર બી છે, એમ આગળ એક્સ બરાબર 2b છે. ઓકે, તો જો અહીંયા કે આગળ છે, આ કે છે, કે આગળ નીચે શું આવશે, એક્સ બરાબર 0, અહીંયા આવશે એક્સ બરાબર બી, એલ આગળ પાછું એલ, પછી એમ આવશે એક્સ બરાબર 2b, પાછું એલ આવ્યો એક્સ બરાબર બી, અને પાછું કે આવ્યો એક્સ બરાબર 0. ઓકે, ચાલો આપણે દર્શાવી દીધું છે. ઓકે, તો ચાલો આ આપણી પાસે આવી ગયું છે. હવે જુઓ, પેલી કન્ડિશન આપણે પહેલું દર્શાવવું, પહેલું સૂત્ર શું આપણા માટે ફ્લક્સ માટેનું છે. તો ફ્લક્સનું સૂત્ર આપણને શું મળ્યું હતું, BLV. કેની વચ્ચે, સોરી, આ ફ્લક્સનું સૂત્ર BLB, 0 થી x, ચાલો 0 થી b ની વચ્ચે ફ્લક્સ કેટલું મળ્યું હતું, BLB. ચાલો આ ફ્લક્સ ને લખી નાખું BLB ફ્લક્સ. ઓકે, ફ્લક્સ માટે વાત કરીએ છીએ. તો ચાલો 0 થી b ની વચ્ચે ફ્લક્સ આપણું મહત્તમ મળે છે. ચાલો 0 થી b એટલે, તો અહીંયા 0 થી b છે. ચાલો 0 થી b આગળ આપણે ફ્લક્સ ધીમે ધીમે વધે છે અને અહીંયા મહત્તમ થઈ જાય છે. ચાલો પછી આપણે વાત કરીએ, ફ્લક્સ BLB મળશે પણ અચળ મળશે. કોના માટે, હમણાં વાત કરી હતી 0 થી હું b થી 2b ની વચ્ચે, b થી 2b ની વચ્ચે ફ્લક્સ કેવું મળે છે, અચળ મળે છે. ચાલો અહીંયા b થી 2b ક્યાં આવે છે, એના l થી m છે ને, l થી m કઈ ચુંબકીય ક્ષેત્ર નથી, અહીંયા ફ્લક્સ કેવું મળે છે, અચળ મળે છે. ચાલો l થી m લઈ ગયા, m થી પાછો l લાવો, ન્યાય અચળ, ન્યાય કઈ ચુંબકીય ક્ષેત્ર નથી, m થી l પાછો લાવો, ન્યાય કઈ ચુંબકીય ક્ષેત્ર નથી. પાછો l થી પાછો k લઈ જાઓ, l થી પાછો k લઈ જાય એટલે જો ધીમે ધીમે આ ક્ષેત્રફળમાં શું થઈ જાય, ઘટાડો થઈ જાય, અને ક્ષેત્રફળમાં ઘટાડો થાય એટલે ફ્લક્સ પાછું ધીમે ધીમે ઘટીને કેવું થઈ જાય, અહીંયા કે પાસે અહીંયા પાછું શૂન્ય થઈ જાય. ચાલો ફ્લક્સનો આલેખ દોરાઈ ગયો. પછી બીજો આલેખ કોનો દોરવાનો હતો, તો બીજો આલેખ પ્રેરિત EMFનો. ચલો પ્રેરિત EMFનો આલેખ દોરીએ. એનું સૂત્ર શું હતું, -BLV. ઓકે, કોની વચ્ચે, તો 0 થી b ની વચ્ચે. ચાલો -BLV, -BLV આલેખમાં શું આવશે, નીચે આવશે -BLV. ચાલો -BLV આલેખમાં નીચે આવે છે ને ઉપર અહીંયા આવશે +BLV. ચાલો હવે 0 થી b તરફ જઈએ, તો 0 થી b તરફ જઈએ, કે થી l તરફ જઈએ, જો k થી l ઉપર જઈએ, ના k થી l ઉપર જઈએ તો ધીમે ધીમે શું થઈ જાય, પ્રેરિત EMF માં
વધારો થાય પણ કેવો આવશે માઇનસમાં છે તો માઇનસમાં આપણે ઈએમએફ મળશે કે થી એલ સુધી. ચલો પછી આપણને ખ્યાલ છે ઈએમએફ ક્યારે 0 મળે છે કોની કોની વચ્ચે તો કે બી થી 2B ની વચ્ચે ઈએમએફ 0 મળે છે અને એલ થી એમ જઈએ ત્યાં કાંઈ આપણને ઈએમએફ મળશે નહીં કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર નથી. ચલો ત્યાં આપણને આ 0 મળી ગયું આ 0 પાછો એમ થી એલ ઉપર લાવીએ ન્યાય 0 મળશે. ચલો ન્યાય 0 મળી ગયો પછી પાછો એલ થી કે ઉપર લઈ જઈએ ત્યાં આપણને ઈએમએફ મળશે પણ કેવું છે આ ઘટે છે ઈએમએફમાં શું થઈ જાય ઘટાડો થાય અને માઇનસ તો છે જ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ બીએલબી મળશે પણ ઉપર તરફ મળશે કારણ કે ફ્લક્સમાં ઈએમએફમાં શું થઈ જાય આ બાજુ લઈ જાય એટલે આ ક્ષેત્રફળ ઘટશે એટલે ફ્લક્સ ઘટાડો થાય ફ્લક્સ ઘટશે એટલે ઈએમએફ આપણને શું થાય પ્લસ મળશે. ચાલો બીજો આલેખ ત્રીજો આલેખ જોઈએ. ત્રીજો આલેખ કોનો હતો આપણે ભુજાને ખેંચવા માટે જરૂરી બળનો તો આપણે F બરાબર શું મળ્યું હતું -b² VL² કેની વચ્ચે તો કે 0 થી B ની વચ્ચે અને F બરાબર 0 કોની માટે મળ્યો હતો તો કે B થી 2B ની વચ્ચે. રેડી B થી 2B ની વચ્ચે. ચાલો આ આલેખ જોઈએ આપણે કોના માટેનો છે બળ માટેનો. ચાલો એમાં બળમાં પણ દર્શાવી દઈએ અહીંયા નીચે b² VL² આ માઇનસ ઉપર આવશે b v² L² ધન. ચાલો શરૂઆતમાં જોઈએ આપણે B થી 2B ની વચ્ચે એટલે K થી L ની વચ્ચે K થી L ની વચ્ચે બળ આપણને કેવું મળે છે ઋણ મળે છે 0 થી B ની વચ્ચે રેડી K થી L ની વચ્ચે. ચાલો પછી બળ કેવું થઈ જાય છે L થી M ઉપર લઈ જઈએ તો અહીંયા બળ શૂન્ય પાછું M થી L ઉપર લાવીએ ન્યાય બળ શૂન્ય પાછું અહીંથી અહીં બળ લાવીએ બળ કેવું આવશે ધન આવશે કારણ કે અહીંયા આપણને ખ્યાલ છે ઈએમએફ ની જેમ જ છે ને ક્ષેત્રફળ અહીંયા ઘટતું જાય રેડી ને એટલે બળે પછી ઓછી જરૂર પડે કારણ કે ચુંબકીય બળે ઘટતું જાય ચુંબકીય ક્ષેત્ર ઓછું થઈ જાય. ચલો ચોથો આલેખ દોરીએ જૂલ ઉષ્માનો વ્યય. જૂલ ઉષ્માનો વ્યય એનું સૂત્ર પણ ખ્યાલ છે PJ બરાબર શું છે આપણી પાસે b² v² L² ઓકે b² v² L² આ કોની વચ્ચે છે તો કે 0 થી B ની વચ્ચે છે અને 0 કોની વચ્ચે તો કે B થી 2B ની વચ્ચે. ચાલો આ જો અહીંયા ઉષ્માનો વ્યય છે કેવો છે 0 થી B ની વચ્ચે ધન છે. ચલો અહીંયા ઉષ્માનો વ્યય PJ લખું છું નીચે શું છે ઉષ્માનો વ્યય તો ધન જ આવશે પાવર છે એટલે ધન જ આવશે કાંઈ ઋણ નિશાની આવશે નહીં તો b² v² L² ઓકે. ચાલો 0 થી B ની વચ્ચે અથવા અહીંયા 0 થી B ની વચ્ચે કેવો છે મહત્તમ છે. ચાલો પછી B થી 2B ની વચ્ચે 0 પાછો 2B થી પાછો B ની વચ્ચે પાછો 0 પાછો B થી 0 ની વચ્ચે જઈએ ત્યાં પાછો આપણને મહત્તમ મળશે. ઓકે તો આ રીતે આપણે ચાર આલેખ આવી રીતે દર્શાવવાના હતા. ઓકે થેન્ક યુ વેરી મચ. તો આપણે ઉદાહરણ જોયું હવે આપણે આત્મપ્રેરણા વિશે જોયું. પ્રેરણા આપણે બે નામ સાંભળ્યા હતા બે પ્રકાર છે એક તો છે અન્યોન્ય પ્રેરકત્વ અને એક છે આત્મપ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ વિશે આપણે માહિતી લીધી. હવે આજે આપણે થોડીક માહિતી લઈએ આત્મપ્રેરકત્વ વિશે. ચાલો આત્મપ્રેરકત્વ તો આત્મપ્રેરકત્વનું મિત્રો આપણે નામ શું આપ્યું હતું સેલ્ફ ઇન્ડક્ટન્સ. શું કહેવાય ને સેલ્ફ ઇન્ડક્ટન્સ. સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે પોતાની એક જ ધારો કે સોલેનોઇડ હોય અથવા એક જ ગૂંચળું હોય પોતાની મેળે જ એ પ્રેરકત્વ મતલબ પોતાની મેળે જ ઈએમએફ ઉત્પન્ન કરે તો એને આત્મપ્રેરકત્વ કહેવાય. જ્યારે આપણે વાત કરી હતી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મતલબ અન્યોન્ય પ્રેરણામાં આપણે બે ગૂંચળા લીધા હતા. બે ગૂંચળા હોય તો જ આપણે ઉત્પન્ન કરી શકીએ એ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરી શકીએ પણ અહીંયા એક જ ગૂંચળું હોય તો પ્રેરકત્વ કેવી રીતે મેળવવું. ચાલો એક ગૂંચળું ધારો કે આપણે ધ્યાનમાં લઈએ. આ ધારો કે આપણી પાસે એક ગૂંચળું મતલબ સોલેનોઇડ છે. ચાલો એક આ સોલેનોઇડ છે ઓકે એની સાથે આપણે ધારો કે અહીંયા બેટરી જોડી દીધી છે ઓકે બેટરી જોડી દીધી છે અને બીજો છેડો આપણે એની સાથે જોડી દીધો છે ઓકે. ચાલો આપણે અહીંયા
વિદ્યુત પ્રવાહ છે ધન બેટરીમાંથી અંદર જાય છે, અહીં ઋણ જાય છે. હવે આમાં કરવાનું છે શું આપણે, તો કે વિદ્યુત પ્રવાહ અંદરથી દાખલ થાય છે, તો આપણને આ રીતે ધારો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આમાં ફ્લક્સ આપણને મળે છે ગુચલામાંથી. ઓકે, ધારો કે આ રીતે ઉપર આ રીતે બંધ ગાળો રચે છે, રેડી ને, અને અંદર આપણને ખ્યાલ છે અંદર આપણને સીધી રેખાઓ મળે બધી આ રીતે. તો આ રીતે આપણે મળે છે ચુંબકીય ફ્લક્સના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આમાં કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કઈ રીતે કરવો, તો કે આમાં આપણે વિદ્યુત પ્રવાહ આવી છે કે નહીં. ઓકે, વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહમાં જો ફેરફાર થાય તો ચુંબકીય આમાંથી વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર આપણે કરી શકીએ અને પ્રેરિત EMF આપણે મેળવી શકીએ. ઓકે, તો કહી શકાય કે જો પ્રવાહ તારિત ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો પ્રેરિત EMF ઉદ્ભવે છે. હવે આમાં વિદ્યુત પ્રવાહમાં આપણે ફેરફાર કરવો છે, તેથી આપણને પ્રેરિત EMF મળે. અને આપણને ખ્યાલ છે કે આ ચુંબકીય EMF ઉત્પન્ન થયું છે ને, અને આ EMF ને શું કહેવાય, આને કહેવાય આત્મ EMF કહેવાય. આ EMF ને શું કહેવાય, આ EMF ને શું કહેવાય, આત્મ EMF કહે છે. આત્મ EMF કહે છે કારણ કે એક જ ગૂંચલાના કારણે ઉત્પન્ન થયું છે અને આત્મ EMF કહેવાય. અને આ બધી ઘટના જ આખી બને ને શું કહેવાય, આત્મ પ્રેરકત્વ કહેવાય. અને આ ઘટનાને શું કહેવાય, અને આ ઘટનાને આત્મ પ્રેરકત્વ કહે છે. ચાલો, આ ઘટનાને કહેવાય આત્મ પ્રેરકત્વ, અને જે EMF ઉત્પન્ન થયું છે એને આપણે કહીશું આત્મ EMF. ચાલો, આનું આપણે સૂત્ર મેળવવું છે. આપણને ખ્યાલ છે જે ચુંબકીય ફ્લક્સ આમાં ઉત્પન્ન થયું હોય એ કોના સમપ્રમાણમાં હોય, તો કે વિદ્યુત પ્રવાહનો. જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલું જ આમાં EMF ઉત્પન્ન થાય. ચાલો, તો કહી શકાય કે N5B એટલે આ ફ્લક્સ જે છે ને, એ નાટાવાળું ગૂંચળું હોય એનું ફ્લક્સ છે એ કોના સમપ્રમાણમાં હોય, તો કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. આપણે અચળાંક દૂર કરીએ, અને અચળાંક દૂર કરીએ ત્યારે આપણે શું મૂકીએ છીએ, સપ્રમાણતા દૂર કરીએ, સપ્રમાણતા અચળાંક, ત્યારે આપણે એક અચળાંક મૂકીએ તો અચળાંકને આપણે નામ આપીએ છીએ પ્રેરકત્વ. પણ અહીંયા આત્મ પ્રેરકત્વની વાત કરીએ છીએ તો N5B બરાબર Li. અહીંયા L ને શું કહેવાય, તો કે L ને આપણે કહીશું આત્મ પ્રેરકત્વ. ઓકે, અથવા સપ્રમાણતા અચળાંકને આત્મ પ્રેરકત્વ કહીએ છીએ L ને. તો L ને કરતા બનાવી સૂત્ર શું મળશે, N5B છેદમાં I. ઓકે, ખાસ ધ્યાન રાખજો આત્મ પ્રેરકત્વનું સૂત્ર શું, સિમ્બોલ શું વડે દર્શાવાય, L વડે દર્શાવાય. તો L બરાબર N5B છેદમાં I. ચાલો, આનું વ્યાખ્યા લખી તો લખી શકાય, જો એકમ પ્રવાહ દીઠ ચુંબકીય ફ્લક્સને આત્મ પ્રેરકત્વ કહેવાય, એ પણ તમે લખી શકો. ઓકે, અને આનો આત્મ પ્રેરકત્વ છે કોના પર આધાર રાખે, તો ઓલાની જેમ જ કોના પર આધાર રાખે, તો કે ગૂંચળાના પરિમાણ ઉપર આધાર રાખે, ગૂંચળાની સાઇઝ કેવડી છે. બીજું, આટાની સંખ્યા ઉપર આધાર રાખે. ત્રીજું, માધ્યમનો ચુંબકીય ગુણધર્મ. તો આ L છે કોના પર આધાર રાખે, તો કે ગૂંચળાના પરિમાણ ઉપર આધાર રાખે, આટાની સંખ્યા ઉપર આધાર રાખે, અને માધ્યમ વચ્ચેનો ચુંબકીય ગુણધર્મ પર આધાર રાખે. આ તો માહિતી મળી ગઈ. ચાલો, સૂત્ર વધારે મેળવું છે, આપણે બંને બાજુ વિકલન કરીએ. હવે આને બંને બાજુ વિકલન કરીએ, આપણને ખ્યાલ છે N5 બરાબર શું છે, Li સૂત્ર આપણને ખ્યાલ છે. ચાલો, બંને બાજુ વિકલન કરીએ. હવે સૂત્ર હતું આપણી પાસે N5 બરાબર Li. તો બંને બાજુ વિકલન કરીએ, dN5 ના છેદમાં dt બરાબર L di ના છેદમાં dt. કારણ કે L તો અહીંયા અચળાંક છે એટલે એનું વિકલન થશે નહીં. ચલો, આ d5 ના છેદમાં dt છે, આ ફ્લક્સનું સમય સાથે વિકલન કરો તો શું આપણને પ્રેરિત EMF આપણે એને માઇનસ E કહીએ, રેડી ને. ફ્લક્સનું સમય સાથે વિકલન કરીએ તો શું આપણને માઇનસ E એટલે EMF આપણને આપે, બરાબર L di ના છેદમાં dt.
આમાં માઇનસ નિશાની સામે જવા દઈએ તો E બરાબર માઇનસ એલ ડીઆઈના છેદમાં ડીટી. ઓકે, આના પરથી પણ એક આપણે વ્યાખ્યા આપી શકીએ છે ને. આની પરથી વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય? ધારો કે જો ડીઆઈના છેદમાં ડીટી છે, સમય સાથે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર એ આપણે 1 લઈએ તો E બરાબર શું મળે? માઇનસ એલ મળે. ઓકે, તો આના પરથી શું લખાય કે જો ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર 1 હોય તો ગોચલાના આત્મ ઈએમએફને આત્મ પ્રેરણ કહેવાય છે. કે જો સમય સાથે પ્રવાહનો ફેરફાર 1 એકમ હોય તો પ્રવાહનો ફેરફાર 1 એકમ હોય તો પ્રેરિત ઈએમએફને આત્મ ઈએમએફ કહે છે. આત્મ ઈએમએફ અથવા સોરી આત્મ પ્રેરણ કહે છે. તો આપણે આ વાત કરી દીધી. અહીં આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એ પૂરું થઈ જાય છે. શું થઈ જાય છે? સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એ પૂરું થઈ જાય છે. ઓકે, તો સેલ્ફ ઇન્ડક્ટન્સની આપણે વાત કરી. એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો આનું પારિમાણિક સૂત્ર તમને કીધું હોય, આત્મ પ્રેરણનું પારિમાણિક સૂત્ર, તો જે આપણે પ્રેરણામાં જોયું હતું, પ્રયત્નોમાં અથવા અન્યોન્ય પ્રયત્નોમાં જે પારિમાણિક સૂત્ર જોયું, બધાનું પારિમાણિક સૂત્ર કેવું આવશે? સમાન આવશે. બધાનો એકમ એ બધીમાં સમાન આવશે. એક તો હેનરી છે, ઓહમ ઇન્ટુ સેકન્ડ છે, વોલ્ટ પ્રતિ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છે. આ બધા એકમો બધા છે ને, બધા એમાં સેમ જ આવશે. અન્યોન્ય પ્રયુક્ત હોય કે આત્મ પ્રયુક્ત હોય કે ખાલી પ્રયુક્ત હોય, બધામાં એકમ સરખા અને બધામાં પારિમાણિક સૂત્ર સરખા. ઓકે, થેન્ક યુ વેરી મચ.